અમરદીપસિંહના બધાને જય માતાજી, જય મુરલીધર। મારા મિત્ર એવા જયરાજસિંહજી જે ગોહિલ છે, જે ખૂબ જ સરસ વિડીયોગ્રાફિંગ કરી રહ્યા છે અને અહીંયા પછેગામમાં જે આખું આયોજન કરવામાં આવ્યું છે જે મુરલીધર દાદાનું, તેમાં જે સ્વયંસેવકો કેવું કાર્ય કરી રહ્યા છે, એમનો સંઘર્ષ, એમનો દાદા પ્રત્યેનો ભાવ, એમની લાગણી, સાહેબ એમ કહેવાય કે આજે ખરેખર આ આયોજનમાં જેમ કહેવાય કે ઈંટનો પથ્થર બનાવે તો આ બધા સ્વયંસેવકો જે કેવું કાર્ય કરી રહ્યા છે ને, તમને આ જયરાજસિંહ મારા મિત્ર જે તમને આખી ડોક્યુમેન્ટરી જે શૂટ કરવાના છે અને એ તમને બતાવવાના છે। જય મુરલીધર દાદા। મારું નામ ગોયલ ઉપેન્દ્રસિંહ રઘુવીરસિંહ, મારું ગામ પછેગામ। અહીંયા ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન કરેલ છે, જેમના વક્તા છે પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા। અને અલગ અલગ બાબતમાં આપણે વિસ્તારથી વાત કરીએ તો સ્વયંસેવકો અહીંયા મોટી સંખ્યામાં 1500 થી 2000 લોકો સ્વયંસેવક તરીકે આ કાર્યમાં જોડાયેલા છે। 2 ટાઈમની 8 કલાકમાં 2 ટાઈમમાં અલગ અલગ સ્વયંસેવકો ફાળવેલા છે, જેથી કરીને કોઈ લોકો જે બહારથી આવવાના છે મહેમાનો, એમને કોઈ પણ જાતની અગવડતા ન પડે એના માટે સુચારું આયોજન કરેલ છે। મુરલીધર ગોહિલ રવિરાજ સેક્રેટરી, ગામ પચ્છેગામ। વાહન વિભાગની જવાબદારી સંપૂર્ણ અમારી ટીમની છે। કાર્યક્રમ દરમિયાન 150 ટ્રેક્ટરો, મોટા ટેલરો, પાણીના ટાંકાઓ, નાના ટ્રેક્ટરો 70-80, સરેડાઓ, જીસીબી, લોડર, બધું સંપૂર્ણ આ કાર્યક્રમમાં બધી વાહન વિભાગની જવાબદારી અમારી આખી ટીમની છે અને સંપૂર્ણ પૂરી પાડવાની જવાબદારી બધી અમારી છે। વાહન વિભાગ કઈ જગ્યાએ લોડર થતું છે? જવાબ આપો વાહન વિભાગ। નામ ગોહિલ ઇન્દ્રવિજય કરણસિંહ, મારું ગામ પચ્છેગામ। હું પાર્કિંગ વિભાગમાં સેવા આપું છું। પાર્કિંગની વ્યવસ્થા ઓછામાં ઓછા 50 થી 60 હજાર વાહનો પાર્ક થઈ શકે એટલી વ્યવસ્થા અમારી પાસે છે અને માણસો તો ઘણું આવે છે અને કોઈ જાતની તકલીફ કોઈને પડતી નથી। બધા સાથ સહકાર આપે છે અને આવો નવો સાથ સહકાર આપતા રહે એવી અમારી નમ્ર વિનંતી। રાજવાડું ગામનો નામ એટલા છે તારા દામ, કાન ક્યાં ક્યાં ગોતો, જ્યાં બેઠો ત્યાં જોયો દરબાર, ઈ રાજવાડું ગામનો કો। મારું નામ હેતરાજ છે, હું પછી ગામમાં રહું છું। આ મુરલીધર દાદાનો કાર્યક્રમ છે, એમાં હું ક્યાંય કચરો નહીં આવવા દઉં। મુરલીધર અહીંયા મારે કોઠારની જવાબદારી છે, આ જમણવારની બધી તમામ જવાબદારી મારી છે અને અહીંયા મેં રોજ 30 થી 35 હજાર માણસોને જમાડવી છે અને અમારી આગળ અમારા ભાઈઓ છે અને અન્ય સમાજ અહીંયા સેવા કરવા આવે છે અને અમારી 1000ની ટીમ વ્યવસ્થિત રીતે કોઈને પણ કાંઈ તકલીફ ન આવે અને વ્યવસ્થિત રીતે આપણે જમાડવા આપીએ છીએ। જય માતાજી। અમે યુવા ક્ષત્રિય ગ્રુપ વર્તેજના રોજના 25 થી 30 યુવાનો આવીએ છીએ અને અહીંયા રોજ અમને અહીંયા કામ કરવાનો, સેવા કરવાનો જે મોકો અમને યુવા ક્ષત્રિય ગ્રુપ પચ્છેગામમાં આપ્યો છે એ બદલ અમે પચ્છેગામના યુવાનોનો આભાર માનીએ છીએ। જય મુરલીધર, જય માતાજી। આજે પચ્છેગામમાં શંખનાથ ફાઉન્ડેશન દ્વારા, જેસડા આહિર સમાજ યુવક મંડળ દ્વારા અહીંયા અત્યારે ગ્લુકોઝનું પાણીનું વિતરણ કરી રહ્યા છીએ, કારણ કે ખૂબ જ ગરમીનો માહોલ હોવાના કારણે અત્યારે સમગ્ર અમારા આહિર સમાજ દ્વારા ગ્લુકોઝ પાણીનું વિતરણ કરી રહ્યા છીએ। દુવારા વાખણા કાન ક્યાં ક્યાં ગોતો, તારી યા ભેદા જાયું લે રાજ, દ્વારિકા ગામનો ખો। તારાથી જૂનો નાતો જાણે મનની મારી વાત, તું હી સર્વ મારું ઠાકર માને બાપ, તારા દર્શન કરવા દલડું પછેગામ દોડી જાય, તારી પૂનમ ગાવે મનને પાખું આવી જાય, આખું રે આવી જાય। તું તો નવે ખંડનો નાથ કેવાય, કાન ક્યાં ક્યાં ગોતું, તારી યા ભેદ જાયું લે રાજ, દ્વારિકા ગામનો ખો।
કોઈ બને જો સુદામા તો કાન બની કેતો, જે તારા બની રહ્યા એના રોદિયામાં રહેતો, તારી જબરી. વાસુદેવસિંહ ગોહિલ, પ્રમુખ શ્રી ગોહિલવાડ રાજપૂત સમાજ, સર્વને જય. જય મુરલીધર, જય માતાજી, જય ગોહિલવાડ. આજ ભાગવત સપ્તાહનો ત્રીજો દિવસ છે. ત્રીજા દિવસને કારણે સપ્તાહની અંદર ભાવિકોની ભીડ વધતી જાય છે. રોજે રોજ સંખ્યાઓ વધતી જાય છે. અને ખાસ કરીને જે તમામ સમાજના, ક્ષત્રિય સમાજ તો ખરો પણ આમ સમાજના જે સ્વયંસેવકો છે, રસોઈનું કામ કરતા હોય, પાર્કિંગની અંદર હોય, કે સાધુ સંતોના રસોડા હોય, કે સાર્વજનિક રસોડા હોય, આ 3,500 કરતાં પણ જ્યારે સ્વયંસેવકો જ્યારે અહીંયા સેવા આપી રહ્યા છે, ત્યારે સૌ પ્રથમ તો હું ધન્યવાદ આપું છું. કારણ કે આવી સરસ સેવા પૈસા દેતા પણ થતી નથી. આ સેવા જે બાળકોથી માંડીને વડીલો સુધીની જે સેવા છે, એ અવિરત સેવાને આપ સૌ જોઈ શકશો આ વિડીયોની અંદર, કે આ અવિરત સેવા છે એ તમામ સેવકો આમ સમાજને સમાજના, અને ખાસ કરીને અમારા બોર્ડિંગના વિદ્યાર્થીઓ પણ આમાં તન મન અને ધન જોડાયા છે. બાળકો જે 11 ને 12મા ધોરણના છે, એ બાળકોની પણ સેવા વિશેષ છે. અને સર્વ સેવા સમાજમાં સેવા કરતા તમામને હાર્દિક શુભકામનાઓ સાથે અભિનંદન. જય મુરલીધર.